નમસ્કાર, પ્રસ્તુત છે મિડ ડે ન્યૂઝ। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આપેલા નમો એપના નિવેદન મુદ્દે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન। ભાજપે ટ્વીટ કરીને જણાવ્યું છે કે લોકોનું ધ્યાન ડેટા લીકના મુદ્દાથી હટાવવા માટે રાહુલ ગાંધી કરી રહ્યા છે આવા નિવેદન। રાહુલ ગાંધીને નથી ટેકનોલોજીની સમજ। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વારાણસીની મુલાકાતે। રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વખત બનારસની મુલાકાત। ₹2500 કરોડની યોજનાઓનો શિલાન્યાસ। શહેરના પાર્ક અને રસ્તાઓના સુધારા અંગેના પ્રોજેક્ટને લીલી ઝંડી। રાજ્યપાલ રામ નાઈકના પુસ્તકનું કર્યું વિમોચન। વિધાનસભામાં અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચાની તારીખ મુદ્દે કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ। નિર્ણય આજે સંભવ। કોંગ્રેસના સસ્પેન્ડ ધારાસભ્યોના મામલે કોંગ્રેસના ધારાસભ્યો આજે સાંજે રાજ્યપાલને મળશે। નવી નિમણૂક પામેલા સીઆરપીએફના જવાનોને સમર્પિત ભાવથી ફરજ બજાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો અનુરોધ। ગાંધીનગરમાં 382 જવાનોને આપ્યા નિમણૂક પત્ર। અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે આગમાં સંખ્યાબંધ ઝૂંપડા ખાક। જાનહાનિના નહીં। 5 કલાકની જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ। માધવપુર ઘેડમાં સુવિખ્યાત 5 દિવસીય લોકમેળાનો રંગેચંગે પ્રારંભ। આજે પદ્મ વિભૂષણ ડોક્ટર સોનલ માનસિન્હાની કૃષ્ણ રૂકમણી કથાની નાટ્ય પ્રસ્તુતિ। સમાચાર વિગતવાર જોઈએ। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીની નમો એપને લઈને કેટલાક સવાલ ઉભા કર્યા છે। આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે। ભાજપે ટ્વીટ કરીને કહ્યું છે કે રાહુલ ગાંધી આજકાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે। એમઆરઆઈ અને એનસીસી બાદ હવે ટેકનોલોજી વિશેનું તેમનું જ્ઞાન સામે આવી રહ્યું છે। કેમ્બ્રિજ એનાલિટિકાના ખુલાસાથી તે એટલા બધા ગભરાયેલા છે કે તે રોજ આ મુદ્દા પરથી ધ્યાન અન્યત્ર વાળવાની કોશિશ કરી રહ્યા છે। કાલે ન્યાયપાલિકા અને આજે નમો એપ। બીજા એક ટ્વીટમાં ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધીએ નમો એપ પર સવાલ ઉભા કરીને એ સ્પષ્ટ કર્યું છે કે તેમને અને તેમની પાર્ટીને ટેકનોલોજીની કેટલી સમજ છે। બસ આ પાર્ટી તેના બ્રહ્માસ્ત્ર એવા કેમ્બ્રિજ એનાલિટિકાના ઉપયોગ કરીને ડેટા ચોરી રહ્યા છે। ટ્વીટ દ્વારા ભાજપે જણાવ્યું છે કે નમો એપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાખો પ્રશંસકો અને પાર્ટીના કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી સાથે જોડવાનો એક મંચ છે, જેના દ્વારા લોકો પ્રધાનમંત્રી મોદી સાથે સંવાદ કરી શકે છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વારાણસી પહોંચ્યા છે। તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત બનારસની યાત્રા કરી રહ્યા છે। પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેટલીક પરિયોજનાનો શિલાન્યાસ કરશે। તેઓ વારાણસીમાં શહેરના પાર્ક અને રસ્તાઓના સુધાર અંગેના પ્રોજેક્ટને પણ લીલી ઝંડી આપશે। અહીં તેમને રાજ્યપાલ રામ નાઈકે સંસ્કૃતમાં લખેલા પુસ્તકનું વિમોચન કર્યું હતું। આ ઉપરાંત રાષ્ટ્રપતિ વારાણસીના હનુમના ખંડની નજીક 125 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય 4 લેન રાજમાર્ગને પહોળો કરવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે। ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ વિભાગે આ યોજના માટે 2510 કરોડનું બજેટ ફાળવ્યું છે। ચીન સાથે ચાલી રહેલા ડોકલામ વિવાદ અંગે દહેરાદૂન ખાતે ગઈકાલે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે અમે ડોકલામમાં કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર અને સજાગ છીએ। ઉપરાંત ભારતીય સેનાને આધુનિક સાધનોથી સજ્જ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। भारतीय सेना प्रादेशिक अखंडता जाळवी रखशे। भारत हर परिस्थिति के लिए तैयार है। हम फुल्ली अलर्ट भी हैं और हमारी टेरिटोरियल इंटीग्रिटी को बरकरार रखेंगे। મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં લશ્કરે તોયબાનો એક ત્રાસવાદી ઠાર મરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું। આ વિસ્તારમાં ત્રાસવાદીઓની છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળતા સુરક્ષા દળોએ જિલ્લાના બિરવાહ વિસ્તારના અરીઝાલમા ખાન મોહલ્લામાં રાત્રે ઘેરાબંધી કરીને શોધખોળ ચાલુ કરી હતી। તે દરમિયાન એક ત્રાસવાદી એક ઘરમાંથી બહાર આવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો અને સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો। જવાબમાં સુરક્ષા દળોએ ગોળીબાર કરતા ત્રાસવાદી માર્યો ગયો હતો। ત્રાસવાદીની ઓળખ શફત હુસૈન બાણી તરીકે થઈ છે, જે બારામુલ્લા જિલ્લાના વગુરા વિસ્તારનો નિવાસી હતો। તોયબા સાથે એપ્રિલ 2017થી જોડાયેલો હતો।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના 42મા સંસ્કરણમાં વિવિધ વિષયો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. રામનવમીનો તહેવાર જોગાનું જોગ હોવાથી પ્રધાનમંત્રીએ રામનવમીની શુભકામના આપતા યાદ અપાવ્યું હતું કે દેશની મુલાકાતે આવેલા એશિયાઈ નેતાઓ સાથે આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમ મંત્રીઓએ રામાયણને કેન્દ્રમાં રાખીને જ કાર્યક્રમો રજૂ કર્યા હતા. તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત કૃષિ મેળાની યાદ તાજી કરાવતા પ્રધાનમંત્રીએ ખેડૂતોને ખેતી વિષયક ઇનોવેશન અને ટેકનોલોજી અપનાવીને કૃષિ અને ખેતી ક્ષેત્રે સુધારા લાવવા અનુરોધ કર્યો હતો. તેમણે મેઘાલયના ખેડૂતોએ સાધેલી પ્રગતિની પ્રશંसा કરી હતી. मेघालय के हमारे किसानों ने वर्ष 2015-16 के दौरान पिछले 5 साल की तुलना में रिकॉर्ड पैदावार की. उन्होंने दिखाया है कि जब लक्ष्य निर्धारित हो, हौसला बुलंद हो और मन में संकल्प हो तो उसे सिद्ध कर सकते हैं, कर दिखाया जा सकता है. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુસર સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોની તેમણે માંડીને વાત કરી હતી. तो एमएसपी के लिए जो लागत जोड़ी जाएगी उसमें दूसरे श्रमिक जो मेहनत और परिश्रम करते हैं उनका मेहनताना, अपने मवेशी, मशीन और इतना ही नहीं, किसान जो खुद मेहनत करता है या उसके परिवार में से कोई कृषि कार्य में श्रम योगदान करता है, उसका मूल्य भी उत्पादन लागत में जोड़ा जाएगा. આ વર્ષથી મહાત્મા ગાંધીની 150મી જયંતિ વર્ષની ઉજવણીનો આરંભ થઈ રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાન ઉપરાંત 125 કરોડ દેશવાસીઓ ગાંધીજીને કઈ રીતે યાદગાર અંજલિ અર્પણ કરી શકે તે મુદ્દે પ્રધાનમંત્રીએ સૂચનો પણ માંગ્યા હતા. आप सबसे मेरा आग्रह है, आप MyGov के माध्यम से इस पर अपने विचार सबके साथ शेयर करें. गांधी 150 का लोगो क्या हो, स्लोगन या मंत्र या घोषवाक्य क्या हो, इस बारे में आप अपने सुझाव दें. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્ર માટે માત્ર આરોગ્ય મંત્રાલય જ કામ નથી કરી રહ્યું હતું. હવે વિવિધ મંત્રાલયો પણ પ્રિવેન્ટિવ હેલ્થ કેર મુદ્દે કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ પ્રિવેન્ટિવ હેલ્થ કેર માટે યોગનું પણ મોટું પ્રદાન હોવાનું સ્મરણ કરાવ્યું હતું. 21 જૂને વિશ્વભરમાં યોગ દિનની ઉજવણી થવાની છે. તેની યાદ અપાવતા પ્રધાનમંત્રીએ યોગ મુદ્દે જાગૃતિ ફેલાવવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ 50 કરોડ લોકોને આવરી લેતી આયુષ્યમાન ભારત યોજનાની સમજ આપતા જણાવ્યું હતું કે 479 MBBS કોલેજમાં બેઠકો વધારીને MBBS માટે તે 68,000 કરવામાં આવી છે. आयुष्मान भारत योजना के तहत लगभग 10 करोड़ परिवार यानी करीब 50 करोड़ नागरिकों को इलाज के लिए एक साल में 5 लाख रुपए का खर्च भारत सरकार और इंश्योरेंस कंपनी मिलकर के देगी. 14મી એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આવી રહેલી જન્મ જયંતિની યાદ અપાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ડોક્ટર આંબેડકરનું ભારતના ઔદ્યોગિકીકરણનું સપનું સાકાર થયું છે. મુદ્રા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ તેમના સપના સાકાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આંબેડકર આત્મનિર્ભરતાના આગ્રહી હતા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બાદ સૌ પ્રથમવાર વારાણસી ગયા છે અને હજારો વિકાસશીલ કામોનું ત્યાં શિલાન્યાસ કરવાના છે. આવો નિહાળી જીવંત પ્રસારણ વારાણસીથી. और इस नगरी की विशेषता यही है कि प्राचीन परंपराओं को निभाने के साथ साथ आधुनिक बदलाव को अपनाने का ये समन्वय वाराणसी की विशेषता कही जा सकती है. वाराणसी में प्राचीन भारत से लेकर 21वीं सदी के भारत को एक साथ ही देखा जा सकता है. यहाँ एक तरफ आप सब वैदिक कर्मकांड और गंगा आरती देखते हैं, तो दूसरी ओर IIT, BHU तथा अन्य संस्थानों में आधुनिकतम प्रयोगशालाओं में अनुभव कार्य चल रहे हो रहे हैं, वो भी देखते हैं.
इसी समन्वय के साथ वाराणसी आज स्पिरिचुअल सिटी से स्मार्ट सिटी बनने की दिशा में तेजी से आगे बढ़ रहा है। व्यापार सुविधा केंद्र के रूप में स्थापित जिस संकुल में हम बैठे हुए हैं, श्री दीनदयाल उपाध्याय हस्तकला संकुल, तथा इस परिसर में आधुनिकतम तकनीक से युक्त यह नया सभागार वाराणसी में पिछले कुछ वर्षों से हो रहे बदलाव का प्रतीक बन गया है। ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રને હવે ગણ્યા ગાંઠિયા દિવસો બાકી છે, ત્યારે આજે ગૃહની કાર્યવાહીમાં વિવિધ પ્રશ્નો પર મંત્રીઓ જવાબ આપશે. તેમાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમનો સન 2015-2016નો વાર્ષિક વહીવટી અહેવાલ તથા આ અહેવાલને સભાગૃહના મેજ પર મૂકવામાં થયેલા વિલંબ અંગે કારણો સમજાવતું નિવેદન સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર આપશે. આ ઉપરાંત દિવ્યાંગો માટેના વાર્ષિક વહીવટી અહેવાલો, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વગેરેના અહેવાલો અંગે પણ નિવેદનો અપાશે. આ સિવાય ગુજરાત પોલીસ સુધારા વિધેયક સહિતના કેટલાક વિધેયકનું વાંચન પણ થશે. પ્રથમ કલાક પ્રશ્નોત્તરી માટે ફાળવાયો છે. વિપક્ષ સભ્યો સરકારની કામગીરી અંગે મંત્રીઓને પ્રશ્નો પૂછશે. આ ઉપરાંત ધારાસભ્યોના પગાર ભથ્થામાં વધારા માટે 28મી સુધીમાં નિર્ણય લેવાની વકી છે. આ સિવાય વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસ દ્વારા અપાયેલી છે. તેના પર ક્યારે ચર્ચા કરવી તેનો નિર્ણય લેવાની પણ સંભાવના છે. ગાંધીનગર ખાતેના સીઆરપીએફ વડા મથકે મુખ્યપ્રધાન શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને જવાનોના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તેમાં પ્રશિક્ષણ પૂરું કરનાર 382 જેટલા જવાનોને શ્રી રૂપાણીના હસ્તે નિમણૂક પત્રો આપી વિધિવત રીતે સીઆરપીએફમાં પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે સીઆરપીએફ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. નિમણૂક પામેલા જવાનોને પરેડ સાથે મુખ્યપ્રધાન રૂપાણીને સલામી આપી હતી. સીઆરપીએફમાં 382 નવા જવાનો એમની ટ્રેનિંગ પૂરી થઈ અને આજથી દળમાં સામેલ થયા છે. ખૂબ ઉત્સાહ, જોશ, ઉમંગ એમની પરેડમાં દેખાતો હતો. સીઆરપીએફ દેશમાં કોઈ પણ જગાએ કંઈ પણ આતંકવાદ, નક્સલવાદ, કુદરતી હોનારો તો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનમાં સીઆરપીએફના જવાનો પોતાના જાનની પરવા કર્યા વગર દેશની સુરક્ષા માટે કામ કરતા હોય છે. અને જે જવાનો ભરતી થાય છે એ દેશ હિતને સર્વોપરી રાખીને પોતાનું લક્ષ્ય નક્કી કરતા હોય છે. અમરેલી જિલ્લાના ચમારડી ગામે સમાજને સામાજિક સમરસતાનો સંદેશ આપતા એક સમૂહ લગ્ન યોજાઈ ગયા. સર્વજ્ઞાતિના યોજાયેલા સમૂહ લગ્નમાં 253 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સર્વજ્ઞાતિના સમૂહ લગ્નની વિશેષતા એ રહી કે તેમાં મુસ્લિમ યુવતીઓના નિકાહ પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે નવદંપતિના આશીર્વાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી સહિત દિગ્ગજો ઉપસ્થિત રહીને આપ્યા હતા. સમૂહ લગ્નના અવસરે રક્તદાન કેમ્પ, શિબિર, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં જાણીતા કથાકાર મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમજ હિન્દુ મુસ્લિમના સમૂહ લગ્ન સમારોહને સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. થી વધારે આજે અહીંયા નવ દંપતીઓ સંસાર માંડી રહ્યા છે. સાથે સાથે સમગ્ર ગુજરાતની જનતા વતી આ તમામ નવ દંપતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વર્ષોથી જે સમૂહ લગ્ન કરે છે એ જ સમૂહ લગ્ન, કોઈ રોષ નહીં, કોઈ આક્રોશ નહીં, કોઈ રંજ નહીં, પરંતુ પોતે આ
વિસ્તારમાં સર્વ જ્ઞાતિ, એમાં કોઈ જ્ઞાતિ પ્રત્યે પણ કોઈ ભાવ નહીં, ભેદભાવ નહીં, બધાના માટે સંભાવ. આવા જે સમૂહ લગ્ન છે હકીકતથી દરેક જગ્યાએ થવા જોઈએ, હરેક રાજ્યમાં થવા જોઈએ, દેશના ખૂણે ખૂણે થવા જોઈએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારની સેવામાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવા કર્મીઓને માનવીય સંવેદના અને છેવાડાના અંત્યોદયના કલ્યાણ ભાવને લક્ષ્ય બનાવી સેવારત રહેવા આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે સામેવાળી અરજદારના સ્થાને પોતાની જાતને મૂકીને સમસ્યાના નિવારણ માટે પ્રતિબદ્ધ રહી સંવેદનશીલ પ્રશાસન અને સરકારની જન અનુભૂતિ પ્રજાજનોને કરાવવી એ નૈતિક જવાબદારી, કર્તવ્ય આ નવનિયુક્ત કર્મયોગીઓ નિભાવે. મુખ્યમંત્રીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સેવામાં નિમણૂક પામેલા 1054 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે હવે રાજ્ય સરકારની સેવાઓમાં કર્મયોગી અધિકારીઓનું કામગીરી મૂલ્યાંકન ટેકનોલોજી આધારિત કરાશે. રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ જણાવ્યું છે કે પદવી મળ્યા બાદ રોજગારી મળે તે જરૂરી હોવાથી શિક્ષણ રોજગારલક્ષી હોય તે આવશ્યક છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના પદવીદાન સમારોહને તેઓ સંબોધી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાથી બેરોજગારીનો પ્રશ્ન હલ થવાની સાથે નવા ભારતનું નિર્માણ થશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીની શરૂઆત દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પદવીદાન સમારોહમાં મહાનુભાવોના હસ્તે વિવિધ ફેકલ્ટીના 54 વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત ચંદ્રક તથા પ્રમાણપત્રો સાથે કુલ 11,268 વિદ્યાર્થીઓને ડિગ્રી, ડિપ્લોમા એનાયત કરાયા હતા. जो आचरणीय कर्म है वो करना और जो अनाचरणीय कर्म है वो ना करना. यानी मैंने तुमको जो शिक्षा दी है, अब तुम समाज में जा रहे हो, वहां पर लोग मेरे द्वारा दी हुई शिक्षा को कैसे परखेंगे? वो इससे परखेंगे कि तुम्हारे कर्म कैसे हैं, आचरणीय हैं या अनाचरणीय हैं. કેન્દ્રીય ટેક્સટાઇલ અને માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ નર્મદા ડેમ સાઇટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની મુલાકાત લીધી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની ઝડપી કામગીરીની પ્રગતિથી પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા નિર્ધારિત પેરામીટર મુજબ મહત્વાકાંક્ષી એસ્પિરેશનલ જિલ્લા તરીકે નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ થવા ટીમ નર્મદા કેવડિયા ખાતે ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદાના 2018-2022ના એક્શન પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે નીતિ આયોગના દિશા નિર્દેશ મુજબ એક્શન પ્લાનના સમયબદ્ધ અમલ સાથે જિલ્લામાં જે તે ક્ષેત્રની કામગીરી વધુ અસરકારક અને પરિણામલક્ષી બની રહે તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો. અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં ગઈ રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે સંખ્યાબંધ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે. ગેસ લીકેજના કારણે 25 ગેસના બાટલા ફાટતા આ આગ લાગી હતી, જેમાં 3 લોકો દાઝી ગયા હતા, જેમને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગની ઘટનાની જાણ થતાં જ 18 ફાયર ફાઇટર્સની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને 5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. આગ બુઝાવવા માટે લગભગ 3 લાખ લીટર પાણી વપરાયું છે. ભીષણ આગના કારણે રહેવાસીઓની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે 2 કિલોમીટર સુધી વાતાવરણ ધુમાડામય બની ગયું હતું. ભાગદોડવાળી જિંદગીથી લોકોમાં ખૂબ તણાવ જોવા મળતો હોય છે. સમાજમાં યોગ, મેડિટેશનની અગત્યતા જળવાઈ રહે તે હેતુથી અમદાવાદમાં એક આધ્યાત્મિક ક્લબ દ્વારા સંગીત, નૃત્ય, યોગ અને ધ્યાનના કાર્યક્રમો કરવામાં આવે છે. અમદાવાદમાં સમુત્કર્ષ એકેડેમી ખાતે આ ક્લબ દ્વારા સંતૂરના સંગીત સાથે ધ્યાન અને મેડિટેશનનો કાર્યક્રમ યોજાઈ ગયો. ખ્યાતનામ સંતૂરવાદક સૃષ્ટિ અધિકારી દ્વારા સંતૂર વાદન સાથે લોકોએ ધ્યાનમગ્ન થઈને મેડિટેશન કર્યું હતું.
અમારો આ ટ્રાયોનો કોન્સેપ્ટ પહોંચાડવાનો એ છે કે આજની દરેક સ્ટ્રેસવાળી લાઈફમાં નાના મોટા દરેક એજ ગ્રુપને આ વસ્તુની મેડિટેશનની જરૂર છે અને મ્યુઝિક સાંભળવું એ પણ એક મેડિટેશન છે, પણ એ અલગ અલગ રીતનું મ્યુઝિક હોય છે અને એમાંથી તમને એટલું અમારું મ્યુઝિક જે ટ્રાન્સમાં લઈ જાય છે કે એનાથી તમે સાંભળીને મેડિટેશન કરી શકો, શાંતિથી બેસીને ફીલ કરીને કરી શકો અને અમારું મ્યુઝિક એટલું ટ્રાન્સમાં લઈ જાય છે કે તમે તમારી જાતે તમારા મૂવ યોર બોડી થવા માંડે છે. વડોદરા પીસીબીએ બાતમીના આધારે છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી છે. પૈસાના જરૂરિયાતમંદોને લોન અપાવવાની લાલચ સાથે બ્લેકના પૈસા વ્હાઇટ કરી આપવાના બહાને ઠગાઈ કરતી ગેંગને પીસીબીએ ઝડપી પાડી છે. 7 નકલી પોલીસ સહિત ગેંગના 6 સભ્યો સહિત કુલ 13ની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી કુલ રૂપિયા 19,45,000ની રોકડ સહિત 3 મોંઘી દાટ વૈભવી ગાડીઓ પણ પોલીસે કબજે કરી છે. પિતા પુત્રની મોડસ ઓપરેન્ડીએ કેટલાય વેપારીઓને છેતરા છે. પિતા પુત્રની ટુકડીને પકડવા પીસીબીએ વોચ ગોઠવી અને વડોદરાની એક હોટેલ પાસે આ ગેંગના એક સભ્ય ઝડપ્યો હતો અને ગોરખધંધાનો ખુલાસો થયો હતો. દેશભરમાં રવિવારે રામનવમીની ઉજવણી શ્રદ્ધાભેર કરવામાં આવી, ત્યારે મોરબીમાં ઐતિહાસિક ગણાતા રામ પંચાયત મંદિર ખાતે રામલલ્લાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મોરબીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં બજરંગ દળ, શિવશક્તિ યુવા ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. શોભાયાત્રામાં યુવા દ્વારા રજૂ કરાયેલા અંગ કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા બાદ મંદિરમાં વિશેષ પૂજા અર્ચનના કાર્યક્રમ યોજાયા હતા, જેનો લાભ શહેરીજનોએ લીધો હતો. પર્યાવરણ જતન માટે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે દીવમાં ઇકો ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રાથમિક શાળા તેમજ અન્ય કેળવણી સંસ્થાના સહયોગથી ઇકો ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળામાં મિની ગાર્ડન બનાવવામાં આવ્યું હતું, જેમાં નાની બોટલો અને ટાયરમાં છોડનું વાવેતર કરીને નાનકડું ઉદ્યાન તૈયાર કરવામાં આવ્યું. ઇકો ક્લબના ઉદ્ઘાટનમાં શહેરના મહાનુભાવો સાથે શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગેની સભાનતા લાવવા માટેના આ પ્રયાસને બિરદાવ્યો હતો. જ્યારે અમે શાળાની અંદરમાં ઇકો ક્લબ સ્ટાર્ટ કર્યું ત્યારે અમારી જમીનની અંદરમાં કાદી એટલે કે રોક હતી, તો એની અંદરમાં અમારે વૃક્ષ કેમ વાવવા એનું અમને એક મોટી તકલીફ હતી. ત્યારબાદ અમારા સ્ટાફે અને અમારા ઇકો કમિટીના વિદ્યાર્થી મિત્રોએ બધા ભેગા થઈ અને વાઇબ્રેટર મશીનથી કાદીની અંદરમાં જે કહેતી વોલ પાડી અને એમાં મટ્ટી અને ઝારવાનું વાવેતર કર્યું. ચારે બાજુ એક સુશોભન કર્યું, ટાયર લઈ આવ્યા, બોટલ લઈ આવ્યા, ઈંટ લઈ આવ્યા અને આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને આટલું સરસ મજાનું આ એક ગાર્ડનિંગ બનાવ્યું. જ્યારે ઇકો ક્લબ માટે અમે અમારા ટીચરને મોકલવામાં આવ્યા તો એમની પાસેથી અમે જાણ્યું કે ઇકો ક્લબ એક પર્યાવરણની રક્ષા કરવા માટે છે બેન, અને એના માટે અમારને ગ્રાન્ટ 1,000 રૂપિયાની આપવામાં આવી. તો અમે લોકો કે આ 1,000 રૂપિયામાં આપણે શું કરીશું, કેમ કરીશું? પછી અમે લોકોએ અમારી મેન્ટેનન્સ ગ્રાન્ટ તેમજ અમે વિલેજ પંચાયતની સહાય લીધી અને અમે લોકોએ વૃક્ષારોપણનું એમાં અમને વિલેજ પંચાયતનો પૂરો સહકાર મળ્યો. શિક્ષકોની સાથે અમે સૌ સાથે મળીને ઈશ્વરને ગમી જાય તેવું સુંદર મજાનું મિની ગાર્ડન તેમજ પક્ષીઓ માટે ચણ તેમજ પાણીની વ્યવસ્થા કરી ને જે આંખોને ગમી જાય તેવું અમે આ અમારી શાળામાં ગાર્ડન બનાવ્યું છે. અંતઃ पेड़ पौधे हैं एक वरदान, इसीलिए करो उनका सम्मान. યુપીએસસી અને જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે દીવ જિલ્લામાં સ્પીપાના શિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દીવ જિલ્લામાં ગુજરાતની ખ્યાતનામ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનની તૈયારી કરાવતી એકમાત્ર સરકારી સંસ્થાના લાઇવ વિડીયો કોન્ફરન્સ ક્લાસીસનો પ્રારંભ દીવમાં કરવામાં આવ્યો હતો. દીવ જિલ્લાના પ્રશાસક અને દીવ કોલેજના સંયુક્ત પ્રયાસથી આ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પૂરતું માર્ગદર્શન પૂરું પાડવા માટે દીવમાં સ્પીપાના ક્લાસીસમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા જીવંત લેક્ચર આપવામાં આવશે. આ સ્પીપા ક્લાસીસના ઉદઘાટનના અવસરે દીવના મામલતદાર ચંદ્રહાસ, પોલિટેકનિકલ કોલેજના આચાર્ય ગજવાણી તેમજ કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. इसमें वीडियो कॉन्फ्रेंस से जो क्लासेस अहमदाबाद में चलती हैं वो क्लासेस यहाँ पे भी दिखाई जाएंगी, उसका लाइव टेलीकास्ट किया जाएगा. इससे हमारे दीव के बच्चे और आसपास के जो बच्चे हैं जो सिविल सर्विसेज, IAS, IPS, दानिप्स इनके लिए प्रिपरेशन करते हैं और गुजरात पब्लिक सर्विस कमीशन, इसके अलावा जो SSC और बैंक PO और दमन दीव के जो एग्जामिनेशन हैं LDC इंस्पेक्टर, इन सब के उन सबको फायदा होगा. इससे हमारे दीव के बच्चों के लिए एक जो आज तक मार्गदर्शन का कोई तरीका नहीं था, उन सब में बच्चों को फायदा होगा. જે ક્લાસીસ અત્યારે ગુજરાતમાં જે થતા હતા એ ઘર બેઠા થશે અને અહીંની જે લોકો છે ને એના સ્ટુડન્ટ માટે જે ફાયદો થવાનો છે એ પણ ફ્રી ઓફ કોસ્ટિંગમાં થવાનો છે ને અહીંના જે દીવ પ્રશાસન જે કરી રહી છે સારું કામ કરી રહી છે ને અહીંના જે સ્ટુડન્ટ છે એ લોકો માટે વધારે ફાયદાકારક રહેશે. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે રવિવારથી કેન્દ્ર અને ગુજરાત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના સંયુક્ત આયોજન સમા 5 દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો છે. આ ઉત્સવની વિશેષતા એ છે કે તે રૂકમણીજીના ભગવાન શ્રી કૃષ્ણ સાથેની અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની ચિરંતન યાત્રાનો ઉત્સવ છે. આ અંતર્ગત આજે સાંજે 6 વાગ્યાથી શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન પ્રસંગે ઉત્તર પૂર્વના સંગીત અને નૃત્ય નાટકો પ્રસ્તુત કરવામાં આવશે. પ્રખ્યાત પદ્મવિભૂષણ નૃત્યાંગના ડોક્ટર સોનલ માનસિંહ દ્વારા શ્રી કૃષ્ણ અને રૂકમણીની નાટ્યકથા પ્રસ્તુતિ થશે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના ન્યોગા લોકગીતોનો રજૂઆત થશે. મણિપુરનું લાઈ હારોબા નૃત્ય પણ પ્રસ્તુત કરાશે. આ કાર્યક્રમ સંસ્કૃતિ.goi યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે. ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે સંગીત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેરે પોતાના આગવા અવાજ સાથે સુંદર સંગીતમય પ્રસ્તુતિ કરી શ્રોતાઓના મન ડોલાવ્યા હતા. સોશિયલ મીડિયામાં આજે માધવપુરના મેળા અંગે મુખ્યમંત્રીનું ટ્વીટ, પીએમનો 3D યોગનો વિડીયો અને વિશ્વની સૌથી મોંઘી ચોકલેટનો વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. જોઈએ આ રિપોર્ટ. પોરબંદરના ઘેડ પંથકનો પ્રખ્યાત માધવપુરનો મેળો સંસ્કૃતિનું પ્રતીક બની ગયો છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરતા લખ્યું છે કે માધવપુરનો મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરતું સંસ્કૃતિનું પ્રતીક બની રહ્યું છે. આ મેળાનું આયોજન ગુજરાત સરકાર અને કેન્દ્રીય સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું. આ મેળો 28 માર્ચ સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશાથી યોગ પર ભાર આપતા આવ્યા છે અને તેઓ સ્વયં પણ યોગ કરે છે, જે આપણે ઘણીવાર જોયું છે. આજે અમે આપને બતાવીશું પ્રધાનમંત્રીનો 3D યોગ. રેલમંત્રી પિયુષ ગોયલે અને પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વિટર પેજ પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો. રેલમંત્રીએ લખ્યું છે કે શરીરની ફિટનેસ એ હંમેશા સ્વસ્થ જીવન માટે મહત્વપૂર્ણ હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ફિટ ઇન્ડિયા આંદોલન એ સ્વસ્થ ભારત માટે કામ કરવાનો એક અવસર પ્રદાન કરે છે. આપણે પણ યોગ કરીએ અને ફિટ ઇન્ડિયા આંદોલનનો ભાગ બનીએ. હવે ટ્રેનમાં વેન્ડર્સ પાસે હશે POS મશીન.
જેનાથી મુસાફરોને ખાદ્ય પદાર્થોના મૂળ કિંમત કરતાં વધુ રૂપિયા નહીં ચૂકવવા પડે. આ સિસ્ટમના કારણે પારદર્શિતા આવશે અને મુસાફરોને સફર દરમિયાન વ્યાજબી ભાવે ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ બનશે. રેલમંત્રીએ ટ્વિટર પર આ માહિતી પોસ્ટ કરી છે. ઇન્ટરનેશનલ ચોકલેટ ફેસ્ટિવલ દરમિયાન પોર્ટુગલના ઓબિદુ શહેરમાં ચોકલેટ લવર્સને જોરદાર સરપ્રાઇઝ ત્યારે મળી જ્યારે તેમને જોવા મળી દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ બોનબોન. રિપોર્ટ પ્રમાણે આ વિશેષ ચોકલેટ 23 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. આ ચોકલેટનું નામ છે ગ્લોરિયસ અને તેની કિંમત છે €7,728 એટલે કે ₹6,20,000. યુટ્યુબ પર આ ચોકલેટનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ બીડી ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.